પીપળાનું ઝાડ ચંદનના ઝાડથી ઓછું નથી અને વલસાડના ઉમરગામ લંડનથી ઓછું નથી. ઉમરગામમાં ટપુ સેનાના ટીવી કલાકાર ગોલીની હાર્ટબીટ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ દાતાઓ દ્વારા આર્થિક રીતે અસહાય 10 વિદ્યાર્થીઓને સહાય અપાઈ હતી. ઉમરગામ રોટરી ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ટપુ સેનામાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે લોકોનું મનોરંજન કરીને ઉત્સાહ વધાર્યો હતો. ઉમરગામના પ્રતિભાશાળી યુવક યુવતીઓને મંચ પૂરું પાડવા સાથે જરૂરિયાતમંદોને મદદ મળી રહે તેવા શુભ આશયથી રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા દર વર્ષે હાર્ટબીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા અને ટીમના સભ્યો દ્વારા હાર્ટબીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ અને ફેશન શો પ્રતિયોગિતામાં 35થી વધુ ગ્રુપ અને સોલો કેટેગરીમાં સ્પર્ધકોએ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સહાય આપવામાં આવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહના આગમન સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોમાં ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો. શૂટિંગ પરથી ખૂબ થાકીને હું આવ્યો અને મારો મૂડ એવો હતો, યાર બહુ થાકી ગયો છું, આટલું બધું ટ્રાવેલ કરવાનું છે, પણ આ જે થાક છે અહીંયા આવીને એકદમ મીઠો થાકમાં બદલાઈ ગયો, કારણ કે આટલો બધો પ્રેમ મળ્યો મને ઉમરગામમાં. એની માટે ઉમરગામ વાસીઓને થેન્ક યુ સો મચ, રોટરેક્ટ ક્લબને થેન્ક યુ સો મચ, રોટરેક્ટર્સને બધાને થેન્ક યુ સો મચ. બધા જ બહુ જ સ્વીટ છે અને હું પોતે કોલેજમાં રોટરેક્ટ ક્લબમાં રહ્યો છું. તો જે સર્વિસ કરવાની જે એક મજા છે, સર્વિસ આપવાની, અને બહુ જ એક અનકન્ડિશનલી આપણે જે સર્વિસ કરતા હોઈએ છીએ, અને આ સ્પેશિયલી 18 ટુ આઈ થિંક 25 યર્સ ઓલ્ડમાં આ જે એક આદત રોટરેક્ટ ક્લબ નાખે છે કે આઈડિયાઝ એક્સચેન્જ કરો, કંઈક મોટું કામ કરો ફોર સર્વિસ, કોઈક સ્વાર્થ વગર જે તમે કામ કરો છો. કાર્યક્રમને સફળ બનાવવા રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા અને ટીમે દ્વારા ભારે મહેનત કરી હતી. ડાન્સ સ્પર્ધા અને ફેશન શોના વિજેતાઓને રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.